ક્યારે વિચાર્યું છે કે વેપારની દુનિયામાં મોટા મોટા સોદા, કરોડોના સોદા, એની શરૂઆત ખરેખર ક્યાંથી થતી હશે? કદાચ માનવામાં ના આવે, પણ મોટાભાગે શરૂઆત થાય છે એક સાદા પત્રથી. હા, એક પત્ર, જે એક ગ્રાહક અને વેપારી વચ્ચે વર્ષોનો સંબંધ બાંધી શકે છે. તો ચાલો આજે પત્ર વ્યવહારની આ જ કળાને થોડી ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે શું ખરેખર એક સાદો પત્ર આટલું મોટું કામ કરી શકે છે? શું એનામાં એટલી તાકાત છે કે એ એક મોટો બિઝનેસ ઓર્ડર પાક્કો કરાવી દે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે કાળજીપૂર્વક લખાયેલો એક પત્ર કેવી રીતે સફળતાના દરવાજા ખોલી શકે છે. જો આપણે કંઈ પણ મોટું ખરીદવા જઈએ તો એનો પાયો શું હોય? પૂછપરછ, બરાબર ને? બસ બિઝનેસની દુનિયામાં આ પૂછપરછ એક પ્રોફેશનલ રીતે, એટલે કે પત્ર દ્વારા કરવામાં આવે છે. આને માત્ર કાગળનો ટુકડો ન સમજતા, આ તો બિઝનેસ સંબંધો બાંધવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે. તો આ પૂછપરછ પત્ર એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો, તમારે કંઈક ખરીદવું છે પણ એના વિશે બધી જ માહિતી જોઈએ છે. તો બસ આ માહિતી મેળવવા માટે વેચનારને જે પત્ર લખવામાં આવે છે એ જ છે પૂછપરછ પત્ર. સાચો નિર્ણય લેવા માટેનું આ પહેલું પગથિયું છે. તો સવાલ એ આવે કે આ પત્રમાં પૂછી શું શકાય? તો ભાઈ જવાબ છે ઓલમોસ્ટ બધું જ. તમને જે પણ માહિતી જોઈએ, જેમ કે ભાવ શું છે, કેટલોગ છે, વેપારની શરતો શું છે, માલના નમૂના મળશે, અરે તમે પ્રોડક્ટનું લાઈવ ડેમો પણ માંગી શકો છો. ટૂંકમાં દરેક એ વસ્તુ જે તમને વિશ્વાસ સાથે ખરીદી કરવામાં મદદ કરે. પણ એક મિનિટ, ખાલી સવાલ પૂછી લેવાથી કામ નથી ચાલતું. સૌથી અગત્યનું છે કેવી રીતે પૂછવું. કારણ કે તમારા સવાલ પૂછવાની રીત જ નક્કી કરશે કે સામેથી જવાબ કેવો મળશે. આ પણ એક કળા છે. ચાલો હું તમને 3 એકદમ સિમ્પલ ટિપ્સ આપું. પહેલું, કોણ છો એ જણાવો અને ક્યાંથી એમના વિશે જાણ્યું એ કહો. બીજું, તમને શું જોઈએ છે એમાં એકદમ ક્લિયર રહો, જથ્થો, ગુણવત્તા બધું જ. અને ત્રીજું અને સૌથી જરૂરી, તમારો ટોન હંમેશા પ્રોફેશનલ અને નમ્ર રાખો. બસ આ 3 સ્ટેપ્સ તમને શ્રેષ્ઠ જવાબ અપાવશે. હવે જરા આ વાક્ય પર ધ્યાન આપજો. આ એક લાઈન છે ને, એ જાદુ જેવું કામ કરે છે. જ્યારે તમે ભવિષ્યમાં મોટા ઓર્ડરની શક્યતા બતાવો છો, ત્યારે સામેવાળાને એક આશા મળે છે, એક મોટી તક દેખાય છે. અને એનાથી શું થાય? એ તમને વધુ સારો અને ફટાફટ જવાબ આપવા માટે પ્રેરાય છે. એક નાનકડી પણ પાવરફુલ ટ્રીક છે આ. ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. માની લો કે તમે વેચનાર છો અને તમને કોઈનો પૂછપરછનો પત્ર મળ્યો. તો એ શું છે? ખાલી એક જવાબ આપવાની ફોર્માલિટી? ના, એ તો વેચાણ કરવાની એક જોરદાર તક છે. એક વાત ગાંઠ બાંધી લેજો, તમારો જવાબ એ ખાલી કાગળનો ટુકડો નથી, એ તમારો સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે, જે તમારા વતી વાત કરે છે. તમારો જવાબ જ નક્કી કરશે કે સામેવાળી પાર્ટી પૂછીને જતી રહેશે કે પછી તમારો પાક્કો ગ્રાહક બનશે. આ જુઓ, આ ટેબલ બધું જ સાફ કરી દે છે. એક બાજુ છે ગ્રાહક ગુમાવવાનો રસ્તો, મોડો જવાબ, અધૂરી માહિતી, અને બીજી બાજુ છે ઓર્ડર જીતવાનો રસ્તો. ફટાફટ જવાબ, બધી જ માહિતી, કેટલોગ્સ, સેમ્પલ્સ, બધું જ. હવે ચોઇસ એકદમ ક્લિયર છે, બરાબર ને? તો ચાલો હવે એ જાદુ શીખીએ. એવો જવાબ કેવી રીતે લખવો જે સીધો ગ્રાહકના દિલમાં ઉતરી જાય અને એમને ઓર્ડર આપવા માટે મજબૂર કરી દે. આના માટે પણ 3 ગોલ્ડન રૂલ્સ છે. પહેલું, ફટાફટ જવાબ આપો અને પૂછપરછ કરવા બદલ એમનો આભાર માનો. બીજું, એમણે જે પણ પૂછ્યું હોય એ બધી જ માહિતી એકદમ ક્લિયરલી આપો, કંઈ બાકી ન રહેવું જોઈએ. અને ત્રીજું, અને આ છે ગેમ ચેન્જર, એમને એવી કોઈ ઓફર આપો કે એ ના જ ન પાડી શકે. તો એવી કઈ ઓફર હોય જે ના ન પાડી શકાય? એકદમ આકર્ષક ઓફર, કંઈક એવું જે તમારા પ્રસ્તાવને બીજા બધા કરતાં અલગ પાડે. કદાચ થોડું ડિસ્કાઉન્ટ, ફ્રી ડિલિવરી, કંઈ પણ. આ જ તમારું બ્રહ્માસ્ત્ર છે. દાખલા તરીકે આ લાઈન જુઓ, 20,000 કે એનાથી વધુના ઓર્ડર પર અમે તમને 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીશું. આ વાંચીને શું થાય? ખરીદનારનું મગજ તરત જ કેલ્ક્યુલેશન કરવા માંડે કે અરે વાહ, આમાં તો ફાયદો છે. બસ આ નાનકડી ઓફર જ આખા સોદાને ક્લોઝ કરી શકે છે. માત્ર 5%.
દેખાવમાં આ નાનો આંકડો લાગે પણ બિઝનેસમાં આ એક મોટો ફરક પાડી શકે છે. આ જે નાનકડો ધક્કો છે જે ગ્રાહકને હા કહેવા માટે જોઈએ છે. તો જોયું ક્યાંથી વાત શરૂ થઈ હતી અને ક્યાં પહોંચી? એક પૂછપરછનો પત્ર અને એનો એક સરસ જવાબ. બસ આ 2 પત્રોની આપ-લે કેવી રીતે એક મજબૂત બિઝનેસ સંબંધનો પાયો નાખે છે. આ માત્ર લખાવટ નથી, આજ તો સાચા વેપારની શરૂઆત છે. ચાલો તો ફટાફટ રીકેપ કરી લઈએ કે આપણે શું શીખ્યા. 4 સૌથી મહત્વની વાતો. પહેલું, સ્પષ્ટતા. બીજું, સ્પીડ. ત્રીજું, નમ્રતા. અને ચોથું, પૂરી ડિટેલ્સ. બસ આ 4 વાતો જે પત્રમાં હોય એને સફળ થતાં કોઈ રોકી ન શકે. તો હવે આ બધું જાણ્યા પછી સવાલ એ છે કે તમારો આગામી બિઝનેસ લેટર કેવો હશે? તમે એમાં શું લખશો? કારણ કે હવે આપણે બધા જ જાણીએ છીએ કે સાચા શબ્દોમાં કેટલી તાકાત હોય છે, નહીં?